હેલો મિત્રો, આજે ધરમભાઈ બનવાના છે આર્મી મેન. જસ્ટન કોર્ટમાં અને ડીએસવી હાઈસ્કૂલમાં જવાનું છે અમારે 15મી ઓગસ્ટની ઉજવણી કરવા. ટોપી તૈયાર, AK-47 તૈયાર. ચાલો હવે સૂરજનારાયણને જળ ચડાવે છે ધરમભાઈ. ધરમભાઈ એમ કહે છે, સૂર્યદેવ તમે અમને તમારા જેવા તેજસ્વી બનાવજો. ફૂલ શું કહેવાય ધરમ, હવા પેલા ચમકવાળા. ચાલો સૂરજનારાયણને જળ ચડાવી દીધું, પૂજાપાઠ થઈ ગયા. પૂજાપાઠ વગર ભાઈ સ્કૂલે જાય નહીં એટલું સારું છે, ધાર્મિક છોકરો છે. હવે બેસો નાસ્તો કરવા. બેસી ગયા. પરોઠા ઉલાડશે ભાઈ. કેટલા પરોઠા ખાઈ જશે ભાઈ? 2-4. ચાલો ચા ને પરોઠાનો નાસ્તો થઈ જાય એટલે અમે જાય ન્યાય મંદિરે અને ગાયને રોટલી ખવડાવે છે ભાઈ. ગાયું તો દુનિયાની શોભે અમારી શેરીમાં. જે લોકોને ગાય દૂધ દેતી બંધ થઈ જાય ને એટલે છોડી મૂકે કે જાઓ હવે ગામના શાક રોટલા ખાઓ. એવું ન કરાય, ગાયું એરે અન્યાય ન કરે. દૂધ ન દે તો એને સાચવવી જોઈએ. શું કહેવું તમારું મિત્રો? કોમેન્ટમાં લખજો. ગાયને રોટલી ખવડાવી દીધી. પછી કે મારે સાયકલનો ઘૂમરો મારવો છે. થોડીક વાર હતી, ઉપાડી એની ફેવરિટ સાયકલ સાથે તિરંગો. આ અમારે શેરીના હાવત જો એક બેઠો હોય ને કાંટા મારે. આવ ધરમભાઈ જો આવે હો ભાઈ, 120ની સ્પીડમાં તિરંગો લહેરાવતા. ચાલો હવે આપણે સીધા પહોંચી જાય DSV હાઈસ્કૂલ. શિશુ મંદિર જસદણ આવી ગયું, જ્યાં ટ્રસ્ટીઓ ને શિક્ષકો ને પ્રિન્સિપાલ ને બધાય ભારત માતાનું પૂજન કરે છે. મિત્રો ભારત માતાનું પૂજન થઈ ગયું છે. શિક્ષકો અને સ્ટુડન્ટ લોકો બધા ગ્રાઉન્ડમાં બેઠા છે. અચ્છા, આપણા સૈનિકો, ભારત માતા છે, રાણી લક્ષ્મીબાઈ છે, સાથે ધરમભાઈ પણ છે આર્મી મેન તરીકે. પાછળ શિક્ષકો બધા ભારત માતાનું પૂજન કરે છે અને વિદ્યાર્થીઓ શિસ્તમાં સરસ રીતે બેઠા છે DSV હાઈસ્કૂલમાં. અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ, શિક્ષકો, શ્રી વાઢિયા સાહેબ મારા ગુરુ, પાછળ બેઠા છે દવે સાહેબ, વાઘેલા સાહેબ, બાબલુભાઈ. આ છે છોટા આર્મી મેન, છે ભારત માતા, છે ધરમભાઈ આર્મી મેન અને રાણી લક્ષ્મીબાઈ. આ બધા ઝંડો લહેરાવે છે. તિરંગા બાદ થશે રાષ્ટ્રગીત. જનગણ મન અધિનાયક જય હે. આ સ્કૂલમાં ભાઈ હું સરસ હું ભણતો હતો. કેટલા 5 વર્ષ ભણ્યો DSV હાઈસ્કૂલમાં. રાષ્ટ્રગાન પૂરું થઈ ગયું છે. ભારત માતા કી જય. વંદે માતરમ બોલતો ભાઈ. વંદે માતરમ, વંદે માતરમ. બસ ધીમે. ચાલો હવે આપણે સીધા પહોંચી જાય જસ્ટન કોર્ટ, જસ્ટન ન્યાય મંદિર, જે આપણા જજ સાહેબ ધ્વજ લહેરાવે છે. કોર્ટમાં 10 વાગે ધ્વજ લહેરાવાય, બાકી બધી સ્કૂલમાં ત્યાં 9 વાગે હોય. એટલે આપણને 2 જગ્યાએ જવાનો લાભ મળી જાય છે. ચાલો રાષ્ટ્રધ્વજ લહેરાઈ દીધો છે. શ્રી રાવલ સાહેબ છે અત્યારના ધ્વજ. રાષ્ટ્રગીત ચાલુ થઈ ગયું છે. રાષ્ટ્રગીત મ્યુટ રાખ્યું છે, નકર તમારા લોકોને પાછું વિડીયો જોતા ઊભું થવું પડે. તો ધરમભાઈ આર્મી મેન તરીકે ઊભા રહી ગયા છે પોલીસ સ્ટાફ સાથે. પાછળ છે આપણા વકીલ મિત્રો, જુનિયર સિનિયર બધા ભેગા. અને અહીંયા રાષ્ટ્રગીત ચાલુ છે. ધરમભાઈ આર્મી મેન તરીકે ભાઈ ઝૂમ કરો. આ રેડી જો ધરમભાઈ ઊભા છે.
ન્યાય મંદિર ખાતે ભાઈ રાષ્ટ્રગીત પૂરું થયા પછી નાસ્તો હોત કર્યો હતો. શેનો કર્યો ધર્મ? ગાંઠિયા ને મરચા ને ચા ને તીખી ચટણી ને. અરે પણ ચાલો મિત્રો, અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરાવી દેજો ને આજુબાજુવાળાને. એન્ડ જોજો. હા હું એન્ડ શાક જોજો. હા એન્ડ સુધી જોજો અમારા વિડીયા, કેમ કે હવે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે. ચાલો હવે રાષ્ટ્રગીત પૂરું થઈ ગયું, બધા છૂટા પડશે, ત્યારબાદ નાસ્તો કરશે.